હા શું કરા આ જોબ માટે આપણે હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મજામાં? તેમના વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે. તેમ મસ્ત મજાની સવાર પડી જાય છે તો બધાને જય માતાજી, ગુડ મોર્નિંગ. તો યાર મસ્ત ફર્સ્ટ ક્લાસ નાઈ ધોઈને તૈયાર થઈ ગયા છે. હવે આપણે જવાનું છે કારખાના તો જવું જ પડે નહીં યાર, આપણે રોજનો ધંધો હોય એટલે જવું પડે. સારું સો ગયા અભી જાગા નહીં હે. ગુડ મોર્નિંગ. મસ્ત મજાનો નાસ્તો થઈ ગયો હા, ચા બનાવે તો અને આપણે થોડા વહેલા ઉઠી ગયા ને આપણે કારખાને થોડું કામ હોય તો આપણે થોડું વહેલા જવાનું આજે, કારણ કે કાલે મોડું થઈ ગયું હતું, લાઇટ હતી નહીં તો આપણે કામ પૂરું થયું નહોતું. તો આજે આપણે અડધો કલાક વહેલા જવાનું છે. મસ્ત મજાનો ચા બની ગયો અને નાસ્તો પણ તૈયાર થઈ ગયો. ટિફિનમાં શું ભરવાનું? ડુંગળી બટાકાનું શાક છે બની ગયો ને આપણે ચા પીને નીકળીએ ફટાફટ કારખાને જવાનું આજે. ફાઇનલ ગાય આપણે આવી જાય છે કારખાને અને વહેલા આવવાનું કારણ હું તમને બતાવી દઉં. અંદર મશીનમાં આના માટે આપણે વહેલા આવવું પડે. આ જોબ ચાલુ છે ને એ પતાવવાનો છે અને આપણે જોબ બતાવી દઈએ. આ જોબ માટે આપણે વહેલા આવવું પડ્યું. હવે મશીન ચાલુ કરીશું આપણે. તો ફાઇનલી આજ ખાવાનો ટાઈમ થઈ ગયો અને લાઇટે જતી રહી છે તો આપણે હવે ખાઈ જ લેવાનું હોય, કારણ કે 12 વાગી ગયા અને લાઇટ જતી રહી છે. હા બીજી વાર લાઈટ જઈએ તો આજે હવે ખાઈ લેવાનું હા આપણે. યાર જમી લઈએ હવે. આપણે ઘરે આવી ગયા છીએ, 5 વાગી ગયા છે અને આપણે ને લાઈટ જતી રહી હતી એટલા માટે આપણે 5 વાગે છોડી મેળ્યા અને આપણા ઘરે મૂકી દીધી ટિફિન. તો આરું અને એને મમ્મી બહાર રમે છે અને આપણે ઘરે આવી જઈએ. પાણી પીવાનું બાકી તો આપણે પાણી પી. પૈસા કેમ કાઢ્યા? માર્કેટ જવાનું. ચોકા માર્કેટ જવાનું, પરિણામ લાવવાનું અને શાકભાજી. તો ફાઇનલી ગાઈઝ આપણે વહેલા આવ્યા અને એટલે કોમ ગોઠવી નાખ્યું. આપણે જવાનું છે માર્કેટ શાકભાજી લેવા. તો જોઈએ વિડીયો કેવો બને આગળ શાક માર્કેટનો. સબ્જી લઈને જાય. હા પેટ્રોલ ભરાવા પૈસા જવાનું. શાક માર્કેટ આવી જાય છે ગાઈઝ આપણે. સારું શું કહે શાકભાજી લેવા આવી જાય છે. તો ફાઇનલી ગાઈઝ આપણા માર્કેટથી ઘેર આવી જાય છે અને આજે બહુ બધો સામાન લઈ લીધો. આટલો બધો આખા મહિનાનું કરિયાણું આવી ગયું આજે. બરોબર પગાર થયા 2 દાડા થયા પણ આજે જ આવી. તો ચકુ આજે રસનો પ્રોગ્રામ બનાવ્યો. જોઈએ રસ કેવો બના. પહેલી વાર થોડી બનાવું, 10 વખત તો વાતો બનાવી. અમારો ઉનાળો હોય ને એટલે આપણે ડેલી રસ તો જોવા મળી જ જાય. બની ગયો હા. ફાઇનલી ગાય આપણા જમવાનો ટાઈમ થઈ ગયો અને આપણે જમવાનું બધું સેટ કરી નાખ્યું છે. રસ બનાવ્યો છે, ખીચડી તો આપણે ડેલી હોય જ છે અને આમાં રસ્સાવાળું મરચું. આપણે કોઈ હવે શાકનું આટું હોય નહીં, આપણા ઠાકોર આપણે એક મરચી એ ચાલી જાય. હારું ખાવા નહીં
આરો ચો પેઠો યા રંભામાં જ ઊંચો નહીં આવતો બની ગયું ખાવાનું આવું દેખાઈશ. તો ફેમિલી આપણે જમી લઈએ તો ગાઈસ ફર્સ્ટ ક્લાસ જમી લીધું હોય ને આપણે કમ્પ્લીટ જમીન બેસી જઈએ અને હવે થોડું એડિટિંગ બાકી છે હવે એડિટિંગ કરીએ તો યાર આજનો વિડીયો ગમે હોય તો લાઈક કમેન્ટ શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. તો મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી. ના સબસ્ક્રાઈબ કરી દેજો.